જય માતાજી મિત્રો. તો મિત્રો 7 નવેમ્બરે આપણને કન્ફ્યુઝ કરી દે એવું 7 નવેમ્બરે થવાનું છે. એનું કારણ એ છે કે મિત્રો 3 ફિલ્મો એક સાથે આવે છે 7 નવેમ્બરના રોજ. તો મિત્રો હવે આપણે કન્ફ્યુઝ છીએ કે કઈ ફિલ્મ જોવા જઈએ. તો એક તો ફિલ્મ આવે છે ઉંડારું ફિલ્મ, તમે ટ્રેલર જોઈ લો. યુટ્યુબમાં એનું ટ્રેલર છે અને એ ફિલ્મ પણ ખૂબ સારી છે મિત્રો. બીજી ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ ચક્રમ. તો ચક્રમ ફિલ્મનું ટ્રેલર પણ યુટ્યુબમાં આવી ગઈ છે ને હવે ફરી ત્રીજી ફિલ્મની વાત કરીએ તો પ્રવાસ ફિલ્મ જે છે એ મિત્રો એવોર્ડ વિનરના નામે ઓળખાય છે. પ્રવાસ ફિલ્મ જે છે એનું ટ્રેલર પણ યુટ્યુબમાં આવી ગયું છે. તો આ ત્રણમાંથી તમને કઈ સારું ટ્રેલર લાગ્યું? અને સાથે મિત્રો વાત કરીએ તો પ્રવાસ ફિલ્મનું ટ્રેલરની આજે આપણે વાત કરવાની છે અને ફિલ્મ કેવી હશે. તો આજે આપણે એના વિશે વાત કરવાની છે. ચેનલ પર આવે તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મિત્રો વાત કરીએ મિડલ ક્લાસ છોકરો હોય છે શિવમ નામનો એક છોકરો હોય છે જે સ્કૂલમાં જાય છે અને સ્કૂલમાંથી મિત્રો પ્રવાસ જવાનું 22 કે 23 તારીખે એવું પ્રવાસ જવાનું ગોઠવે છે. તો હવે મિડલ ક્લાસ માણસ છે એટલે મિત્રો જે છોકરો હોય છે એને એમના મમ્મી પપ્પા જે હોય છે એમની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે. તો એ બધું સાંભળીને જે શિવમ નામનો જે છોકરો છે એને પ્રવાસના પૈસા આપવા પડે છે સ્કૂલમાં. તો એ બિચારો આપી શકતો નથી કેમ કે એમના મમ્મી પપ્પાની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે. તો એ છોકરો જે છે પ્રવાસ જવાનું કેન્સલ રાખે છે અને ફરવા અમદાવાદ જવાનું છે. તો એને ઉત્સાહ તો ઘણો હોય છે પરંતુ જે એમની મા બાપની વાતો સાંભળીને એ બિચારો લાચાર હોય છે. તો એવી જ કંઈક સુંદર મજાની આ સ્ટોરી છે. સાથે મિત્રો તમે એનું ટ્રેલર ના જોયું તો જોજો કેમ કે એમાં ઘણું ખૂબ આપણને જાણવા મળશે. આપણું નાનપણ પણ યાદ આવી જશે આ ફિલ્મમાં. એવું છે. મેં પણ ટ્રેલર જોયું, મને પણ ગમ્યું. હવે જોઈએ કે ફિલ્મ કેવી હશે. તો શિવમ નામનો છોકરો છે પ્રવાસ જશે કે નહીં એ તો આપણને ફિલ્મ જોઈએ ત્યારે ખબર પડે. તો 7 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં આવે છે તો આ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં. અને સાથે મિત્રો કુંડાળુ અને ચક્રમ જે ફિલ્મ છે એ પણ આવવાની છે.